સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની YouTube ચેનલમાં. મિત્રો લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે યુનિટ નંબર 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની લેક્ચર નંબર 1 જે છે એમાં તો આપણે જોયું કે ભાઈ વોલ્ટ ડિઝની જે છે એ તો કે એનું શરીરનું બંધારણ છે, એને કેટલા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલા અને એક ટ્રેન પ્રત્યે એનો પ્રેમ કેવો હતો. વર્ષો પછી જ્યારે તો કે ડિઝનીલેન્ડ ઓપન થયું ત્યારે એનું મેઇન અટ્રેક્શન જે છે એ તો કે જૂની જમાનાની જે ટ્રેન છે એ તો કે હોય છે. આજે જોઈએ તો કે આગળ રોય ડિઝની કહે છે as far back as I can remember, જ્યાં સુધી મને યાદ છે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ જે છે એ તો કે ડ્રોઈંગ કરતો હતો, એટલે કે વોલ્ટ દોરી રહ્યો હતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. The first money he ever made, કે પ્રથમ કમાણી, મની એટલે કે રૂપિયો અથવા તો કે ત્યાંનો ડોલર કે ચલણી ચલણ, કે પ્રથમ કમાણી જો વોલ્ટની કઈ હોય તો એ હતી એક નિકલ, જો NICKEL, નિકલ એટલે કે ડોલરનો અમુક નાનો ભાગ. દાખલા તરીકે આપણે અહીંયા એક રૂપિયો હોય છે તો આપણે પેલા નાના હતા ત્યારે તો કે ભાઈ 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા અને રૂપિયો, અને એની પણ પહેલાના જમાનામાં લેગાડવા મમ્મી પપ્પા વખતમાં તો કે 5 10 1 આનો બરાબર છે, 4 આના, આવા તો કે નાના મૂલ્યના સિક્કાઓ ચલણમાં હતા, અમલમાં હતા. તો ડોલર જે છે એ અત્યારે છે તો એની નીચી કરન્સી જે છે એનો જે નીચો ભાગ જે છે એ તો કે નિકલ. તો વોલ્ટ ડિઝની જ્યારે નાનો હતો ત્યારે એને પાડોશીના ઘોડાનું સ્કેચ બનાવ્યું ત્યારે સૌપ્રથમ તો કે એક નિકલ આપવામાં આવ્યો હતો. He studied cartooning in Chicago. એને કાર્ટૂનિંગ જે છે એટલે કે કાર્ટૂન વિશે અભ્યાસ ક્યાં કર્યું? શિકાગોમાં. અને ત્યારબાદ and then started a little animated cartoon company in Kansas City that flopped. શિકાગોમાં અભ્યાસ કરીને કેન્સાસ સિટીમાં એક નાનકડી કાર્ટૂન એનિમેટેડ કંપનીની શરૂઆત કરી, પણ એ કેવી ગઈ? ફ્લોપ ગઈ. That flopped. I was in Los Angeles when Walt was 21. હું 21 વર્ષનો હતો. હું લોસ એન્જલમાં હતો જ્યારે વોલ્ટ 21 નો હતો. એટલે કે વોલ્ટ ડિઝનીની ઉંમર જે છે 21 વર્ષની હતી ત્યારે રોય ડિઝની લોસ એન્જલસમાં હતા. Decided to try his luck in Hollywood. અને વોલ્ટ ડિઝનીએ જે છે નક્કી કર્યું પોતાનું નસીબ જે છે એ હોલીવુડમાં તો કે અજમાવવાનું, એટલે કે હોલીવુડમાં ફિલ્મો બનાવી અને ઉતારી અને જો રિલીઝ કરવામાં આવે તો કદાચ સફળ થઈ પણ જવાય એવું કરવાનું તો કે વોલ્ટ ડિઝની નક્કી કરે છે. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. હું તેને સ્ટેશને મળ્યો ત્યારે એ જે છે એની પાસે એક સુટકેસ હતી. એ સુટકેસમાં એની બધી જ વસ્તુઓ તો કે આવી ગઈ હતી. એટલે કે વોલ્ટ ડિઝની જ્યારે 21 વર્ષનો હતો અને લોસ એન્જલસમાં જ્યારે રોય ડિઝનીને મળે છે અને હોલીવુડમાં કામ કરવાનું નક્કી કરે છે ત્યારે એની પાસે એક નાનકડી કેવી ચીપ એટલે કે સાવ તૂટેલી ફૂટેલી અથવા તો કે તમે જેને સસ્તી કહી શકો, નાની કહી શકો એવી એક સુટકેસ જ હતી કે જેમાં વોલ્ટ ડિઝનીની બધી જ વસ્તુઓ રાખેલી હતી. That contained all of his belongings, કે જેમાં વોલ્ટ ડિઝનીની બધી વસ્તુઓ હતી. We borrowed a $500 from an uncle. અમે અમારા એક અંકલ પાસેથી બોરો એટલે કે ઉછીના લેવું. જો આપણે શબ્દ જોઈ લઈએ તો બોરો અને લેન્ડ એટલે શું? બોરો એટલે કે ઉછીના પૈસા લેવા. હવે પૈસા એક જ નહીં, તમે બોલપેન છે, પેન્સિલ છે, કોઈ પણ વસ્તુ ઉછીનું લઈ શકો છો, તેના માટે બોરો શબ્દ વાપરી શકાય. અને લેન્ડ એટલે કે ઉછીનું આપવું. હવે તમારે પૈસા કોકને ઉછીને આપવાના હોય તો તમે લેન્ડ શબ્દનો ઉપયોગ કરી શકો છો. બોરો અને લેન્ડ એ અત્યારે બે V1 છે. આનું V2 borrowed થશે, V3 borrowed જ રહેશે, V4 એટલે કે ing વાળું borrowing થશે. ત્યારે લેન્ડ જે છે બરાબર છે એનું V2 લેન્ડ થશે. આયા d ની જગ્યાએ t આવી જશે. V3 પણ લેન્ડ અને V4 જે છે એ લેન્ડિંગ થશે. કમ્પ્લીટ. તો બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું આપવું. તો રોય ડિઝની કહે છે અમે અમારા એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoon Land. બરાબર. આપણે નક્કી લખીએ કે સૌપ્રથમ સાહસ કયું હતું?
તો કે કેન્સાસ સિટીમાં લિટલ એનિમેટેડ કંપની, બરાબર છે. ત્યાર પછી અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ, ₹500 ઉછીના લીધા, આ ફ્લોપ ગઈ એટલે સ્ટેશને મળ્યો, આપણે રૂપિયા લખીએ, બરાબર ને, એ ભલે ડોલર લખીએ, ચાલો ડોલર, કે તેઓએ $500 જે છે એ તો કે ઉછીના લીધા એમના અંકલ પાસેથી, અને વોલ્ટે એક નવી જ કાર્ટૂન એનિમેશન કંપની શરૂ કરી જેમાં અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ નામનું તો કે એમની પ્રથમ સિરીઝ હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ, એટલે કે આ વસ્તુ જે છે કે અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ થી બનાવી તો કે ખૂબ જ અઘરું કાર્ય હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, કે વોલ્ટ જે છે કે એને બધું જ એનિમેશન કર્યું. And I cranked the old fashion camera, cranked એટલે કે સંભાળવું, અને મેં એક જૂની ફેશનનો જે કેમેરો હતો એટલે કે જે જૂના સમયનો કેમેરો હતો એને તો કે મેં સંભાળ્યો, એટલે વોલ્ટ એનિમેશન કરતો અને હું જે છે ફેશનની જે કેમેરા છે એની મદદથી શૂટિંગ કરતો. The Alice cartoons didn't make much of a splash, Alice કાર્ટૂન જે છે Alice કાર્ટૂન એને કોઈ ઝાઝો પ્રભાવ પાડી શક્યું નહીં. So Walt started a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે નવી સિરીઝ ચાલુ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. કે ભાઈ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ જે છે એ પોતાનો ખાસો એવો પ્રભાવ ન પાડી શકી લોકો ઉપર, જાજી સફળ ન થઈ તો વોલ્ટે બંધ કરી દીધી અને બીજી ચાલુ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, બરાબર છે, ઓસ્વાલ્ડે જે ખૂબ જ સારું પરફોર્મ કર્યું, પણ જ્યારે વોલ્ટ જે છે એ તો કે ન્યુયોર્કમાં જાય છે અમારા ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માંગવા માટે, he ran into trouble, કે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે શું મુશ્કેલી આવે છે એ તો કે જોઈએ. What kind of a deal did you make, kid? I asked. આ પેરેગ્રાફ આખો ટિક કરજો, ચાલુ કરો અહીંથી. વોટ કાઇન્ડ ઓફ ડીલ થી હું કહું ત્યાં પૂરો કરી દેજો. શું કામ મને ઇમ્પોર્ટન્ટ છે એ તો કે હમણાં તમને કહું છું. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, કિડ? આઈ આસ્ક્ડ. આઈ એટલે કે રોય ડિઝની વોલ્ટ ને પૂછે છે. કિડ એટલે કે હે નાના ભાઈ અથવા હે બાળક, કે હે ભાઈ તે કઈ પ્રકારની ડીલ નક્કી કરી? વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણને કોઈ જ ડીલ મળી નથી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે એડમિટ કર્યું, વોલ્ટે હા કહી અથવા વોલ્ટે મને કહ્યું. The distributor copyrighted Oswald and he is taking over the series himself, કે ડિસ્ટ્રીબ્યુટરે જે છે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે એને કોપીરાઇટ કરી લીધા છે, એટલે કે જ્યારે વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવી હતી ત્યારે એને પોતાના કોપીરાઇટ લીધા હતા નહીં, પણ ડિસ્ટ્રીબ્યુટરે જે છે જોયું કે ભાઈ વોલ્ટે એની પર ઓસ્વાલ્ડ ઉપર જે છે કોપીરાઇટ નથી લીધા, તો ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડ ધ રેબિટ ઉપર કોપીરાઇટ લઈ લીધા અને આખી સિરીઝ પોતાના નામે કરી લીધી. એટલે વોલ્ટ જ્યારે ન્યુયોર્કમાં જાય છે ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા માંગવા, તો ડિસ્ટ્રીબ્યુટર જે છે એ ના પાડી દે છે, કારણ કે સિરીઝ તો એની હતી, એટલે વોલ્ટને કોઈ પણ પૈસા કે કોઈ પણ ડીલ મળતી નથી. અને હવે તેઓ આ સિરીઝને પોતાની જાતે બનાવવાના છે. સ્ટ્રેન્જલી એટલે કે વિવશતાથી અથવા તો કે ભાગ્યે જ વોલ્ટ ડિડન્ટ સીમ ડાઉન હાર્ટેડ. સીમ એટલે દેખાવું, ડાઉન હાર્ટેડ એટલે કે નિરાશ, કે વોલ્ટ નિરાશ નહોતો દેખાયો. We are going to start a new series, આપણે એક નવી સિરીઝ ચાલુ કરીશું. He enthused એટલે કે એને મને હિંમત આપી. enthusiasm એટલે કે ઉત્સાહ, એને ઉત્સાહથી કહ્યું કે આપણે નવી સિરીઝ ચાલુ કરીશું. It's about a mouse, કે એ ઉંદર વિશે હશે. And this time we will own the mouse, અને આ સમયે આપણે આ જે ઉંદર જે છે એ તો કે આપણો હશે, એટલે કે એની પર કોપીરાઇટ આપણે લઈશું. મેં તમને પેરેગ્રાફ ટિક કરવાનું કીધું હતું, તો પેરેગ્રાફ જે સીમ ડાઉન હાર્ટેડ જે છે ત્યાં સુધી પેરેગ્રાફ ટિક કરો. આ પેરેગ્રાફ ડુએસ ડાયરેક્ટેડમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ચેન્જ ધ ટેન્સ બે માટે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. તો વોલ્ટ જે છે એ કહે છે આ વખતે વી વિલ ઓન ધ માઉસ, કે આપણે જે નવી સિરીઝ ચાલુ કરવાના છીએ માઉસ વિશે, એમાં તો કે આપણે હવે માઉસની માલિકી આપણી હશે, એટલે કે એ જે માઉસ હશે એના કોપીરાઇટ આપણે લઈ લીધેલા હશે, અને એ સિરીઝ એટલે કે મિકી માઉસ. તો વોલ્ટ ડિઝની જે છે કેન્સાસ સિટી ની અંદર લિટલ એનિમેટેડ કંપની ફ્લોપ ગઈ, $500 ઉછીના લીધા,
અલાયન્સ કાર્ટૂન લાઈન બનાવી તો ઈ સક્સેસફુલ થઈ તો કે ના ફ્લોપ ગઈ. આ પણ ફ્લોપ. ઓસ્વાલ્ડ ધ રેબિટ સારું કર્યું પણ પૈસા મળ્યા તો કે નો મળ્યા. મિકી માઉસ શરૂ કરી સફળ થઈ તો કે હા પૈસા મળ્યા તો કે હા સફળ થયો તો કે હા બધું જ થયું. તો મિકી માઉસ જે છે એવું કહેવાય છે કે એનાથી વોલ્ટ ડિઝની નું ભાગ્ય તો કે ખુલી ગયું. તો રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી અને પછીનો તો કે ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ વોલ્ટનો જે માઉસ છે વોલ્ટનો જે ઉંદર છે એ મિકી કે જે ચોથી સિરીઝ બનાવી હતી મિકી માઉસ વિશે સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 કે તેઓ મિકી માઉસે પોતાનો બર્થડે જે છે 1968 માં ઉજવ્યો પણ કેટલામો 40મો. તો જો 1968 માં 40મો બર્થડે હોય તેનું બિગિનિંગ ક્યાં થયું હોય તો 1928 માં. વોલ્ટ ડિઝનીએ 1928 માં જે છે મિકી માઉસની શરૂઆત કરેલી તે 1968 માં એને 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ અને આ ખરેખર ખુશીનો 40મો દિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. A quarter of a billion એટલે કે 50 લાખ કરતા વધુ લોકોએ જે છે તો કે ડિઝની મૂવી જોયું હતું 1968 માં. 100 million watched a Disney TV show. 1 કરોડ લોકોએ જે છે તો કે ડિઝની ટીવી શો જોયો હતો. Nearly a billion લગભગ 1 કરોડ જેટલા લોકોએ read a Disney book or magazine and almost 10 million લગભગ 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. આંકડા જો 1968 ના એક જ વર્ષની વાત છે. 1968 માં જે છે 50 લાખ થી વધારે લોકોએ જે છે તો કે ડિઝની મૂવી જોયું. 100 મિલિયન એટલે કે 1 કરોડ લગભગ જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો હતો અને 1 કરોડ જેટલા પાછા લોકોએ જે છે તો કે ડિઝની બુક ઓર મેગેઝિન વાંચેલું અને 10 મિલિયન 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી અને મિકી as Walt used to say started it all અને વોલ્ટ કહેતો આ બધા જ જે આંકડાઓ છે જે પ્રભાવિત કરનારા છે એને શરૂ કરાવનાર કોણ હતું તો કે મિકી. મિકી was only the first successful product of Walt's matchless imagination કે મિકી જે છે એ ફક્ત એક જ એવો સફળ પ્રોડક્ટ હતો. પ્રોડક્ટ એટલે કે પેદાશ હતો વોલ્ટ્સની મેચલેસ ઇમેજિનેશન નો કે વોલ્ટની જે મેચલેસ એટલે કે અજોડ કે જેની સાથે કોઈ સરખામણી થઈ શકે નહીં. અજોડ જે ઇમેજિનેશન કલ્પના શક્તિ હતી એની સૌપ્રથમ સફળ પ્રોડક્ટ હતી કે જેને an ability to make his dreams become reality અને એની પાસે કેવી ક્ષમતા હતી મિકી માઉસ પાસે કે જે વોલ્ટ ડિઝનીના જે પણ સપનાઓ છે એને હકીકતમાં સાકાર કરાવી શકે. once when my son Roy Edward had the missiles એટલે તો કે જોઈ લઈએ શીતળાનો રોગ જે છે ત્યારે તો કે ફેમસ થયેલો કે એક વખત મારો દીકરો છે રોય એડવર્ડ જે છે એને શીતળાનો રોગ થયો હતો તો મિસલ્સ થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો કે ત્યારે વોલ્ટ આવ્યો અને વોલ્ટે રોય એડવર્ડને સ્ટોરી કીધી પિનોકિયોની. તો શું થયું when a Walt told a story જ્યારે વોલ્ટે એને સ્ટોરી કીધી it was a virtuoso performance. virtuoso એટલે કે પ્રભાવશાળી પરફોર્મન્સ એટલે કે એક દેખાવ કે એક ખરેખર એક આકર્ષક એક જોરદાર પરફોર્મન્સ હતું વોલ્ટનું. his eyes riveted expressively કે જ્યારે વાત કરતો હોય તેની આંખો છે ને ફરતી કે એક્સપ્રેશન આપતી. his eyebrows rose and fell એના જે આઈબ્રોઝ જે છે એટલે કે એના જે નેળ જે છે એ તો કે ઉપર ચડતા અને નીચે પડતા. and his hands moved with the grace of a musical conductor કે રોય ડિઝની જે છે એના છોકરા રોય એડવર્ડની જ્યારે મિસલ્સ એટલે કે શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ ત્યાં જાય છે અને એને તો કે સ્ટોરી કહે છે પિનોકિયોની સ્ટોરી કહેતી વખતે વોલ્ટની આંખો જે છે તો કે ગોળ ફરતી અને આઈબ્રો જે છે તો કે ઉપર નીચે થતા હતા અને હાથ જે છે તો કે મ્યુઝિકલ કંડક્ટરની જેમ તો કે ફરતા હતા. શું કામ મળે તો કે વોલ્ટની જે ગ્રાફિક ટેલિંગ સ્ટોરી છે તો કે ખૂબ જ અદ્ભુત હતી. Young Roy was so wide-eyed એટલે કે સરપ્રાઇઝડ સિનોનિમ્સ થશે કે યંગ રોય જે છે એટલે કે જે મારો દીકરો નાનો જે રોય એડવર્ડ હતો એ ખૂબ જ પ્રભાવિત થયો at Walt's graphic telling of fairy tale that he forgot all about his missiles
કે વોલ્ટે રોયને એવી સરસ મજાની વાર્તા કીધી પિનોકિયોની કે રોય જે છે એ વોલ્ટની જે ફેરી ટેલ પરીકથા કહેવાની જે કળા છે એનાથી એટલો પ્રભાવિત થયો કે એ પોતાનું જે મિસલ્સ જે છે શીતળાનો જે રોગ છે એ તો કે સાવ ભૂલી ગયો. લેટર પછી when he saw the finished picture, જ્યારે એને તૈયાર ચિત્ર જોયું, he was strangely disappointed, કે જ્યારે વોલ્ટે જે છે એ પિનોકિયોની સ્ટોરી કીધી હતી પછી તો કે રોય એડવર્ડ સાજો થઈ ગયો અને પછી એને જ્યારે પિનોકિયોની જે પિક્ચર આખું જોયું ત્યારે ખૂબ જ જે છે એ તો કે નિરાશ થયો હતો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. આ એટલું બધું એક્સાઇટિંગ નથી લાગતું, એટલું બધું રોમાંચક નથી લાગતું જેટલું અંકલ વોલ્ટે મને કહ્યું હતું. એવું કોણ કહે છે? રોય એડવર્ડ. Like many people who work to create humor. Humor એટલે કે રમૂજ. આપણે શબ્દ જોઈ લઈએ. Like many people, ઘણા લોકોની જેમ કે જેઓ વોલ્ટની જેમ જે છે એ તો કે રમૂજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા હતા. વોલ્ટ took it very seriously. વોલ્ટે આ કાર્યને ખૂબ જ ગંભીરતાથી લીધું. એટલે કે વોલ્ટ ડિઝનીની જેમ જ માફક બીજા ઘણા લોકો હતા કે જેઓ કાર્ટૂન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા, પણ એ બધામાંથી વોલ્ટ ડિઝની જ એક એવો માણસ હતો કે જેને આ કાર્યને ખૂબ જ ગંભીરતાથી લીધું હતું. He would often sit gloomily through the funniest cartoon. Gloomily એટલે કે ઉદાસીન. કે તે હંમેશા often એટલે કે વારંવાર અથવા નિરંતર તે ઘણી વખત જે છે એ તો કે હેપીએસ્ટ કાર્ટૂન જે હોય, ફનીએસ્ટ કાર્ટૂન હોય કે જેને જોઈને પણ આપણને હસવું આવતું હોય એની સામે ઉદાસ થઈને બેઠો રહેતો. Concentrating on some way to improve it, અને એમાં ધ્યાન કેન્દ્રિત કરતો અને કઈ રીતે હજુ ઇમ્પ્રૂવ કરી શકાય, આમાં હજી કઈ રીતે સુધારો કરી શકાય. Walt valued the opinions of those working with him, કે વોલ્ટ જે છે પોતાની સાથે જે કામ કરતા એ લોકોના જે ઓપિનિયન હતા, એના જે મત હતા એની તો કે વેલ્યુ કરતો હતો, એને માન આપતો હતો. કઈ રીતે? તો કે ભાઈ વોલ્ટ જે છે એક પિક્ચર દોરતો, પછી જે છે પોતે જાતે ફાઇન્ડિંગ આઉટ કરતો કે આમાં કઈ રીતે સુધારો વધારો કરી શકાય. જ્યારે એને કઈ ખબર ના પડે એટલે પોતાની સાથે જેટલા પણ કામ કરતા હોય એ બધાને એક મીટિંગ માટે બોલાવે અને એ મીટિંગમાં કહે કે ચાલો કહો જોઈએ આ પિક્ચર જે છે તમને દેખાય છે એમાં શું ફની છે, શું તમને નથી ગમતું, એમાં ક્યાં સુધારો કરવા માંગવો જોઈએ. આમ દરેક વ્યક્તિ જે પણ કઈ મત આપે કે ભાઈ વોલ્ટ મને એમ લાગે છે કે એની આંખ જે છે એ થોડી નાની કરવી પડે એમ છે, એટલે વોલ્ટ જે છે કાર્ટૂન સામે જોતો, એ વ્યવસ્થિત કોન્સન્ટ્રેશન કરતો અને પછી વિચારતો કે ના જોઈને લાગે કે ના ઓપિનિયન ખૂબ સરસ છે તો તરત જ એનો અમલ કરતો હતો. જો કોઈ એમ કહે કે એના હાથ જે છે એમાં 3 ની જગ્યાએ 4 આંગળી આપવી જોઈએ કે 5 આંગળી પૂરી આપવી જોઈએ, અથવા તમે મિકી માઉસ નો જોયું હશે કે ભાઈ મિકી માઉસ જે હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોય છે, બરાબર છે, એટલે એના આંગળા કેટલા છે એ કઈ ખબર પડતી નથી. તો આવું કોઈ સજેશન આપે કે ભાઈ આપણે જે કાર્ટૂન કેરેક્ટર છે એને તો આપણે ગ્લોવ્સ પહેરાવવા જોઈએ, કે ડોનાલ્ડ ડક જે છે એને માથે કેપ પહેરાવી જોઈએ. તો આવા બધા જ સજેશન્સ જે છે એ વોલ્ટ ડિઝની ખૂબ જ ધ્યાનથી સાંભળતો અને જો જરૂર લાગે તો એને ઇમ્પ્રૂવ કરતો હતો. But the final judgment was always unquestionably એટલે કે કોઈ પણ પ્રકારના સવાલ વગર. પણ ફાઇનલ જજમેન્ટ જે લેવાનું હોય કે છેલ્લો જે પણ કઈ નિર્ણય લેવાનો હોય એ કોણ લેતો તો કે વોલ્ટ ડિઝની લેતો. Once after viewing a new cartoon, કે એક વખત નવું કાર્ટૂન જોઈને with evident displeasure, કે એક દેખીતો નાખુશી હતો, એટલે કે વોલ્ટ ડિઝનીને એક વખત કાર્ટૂન જે દોરેલું હતું એનાથી કોઈ જાજી મજા આવી હતી નહીં. After viewing a new cartoon with evident displeasure, કે એક વખત જે છે તો કે નવું કાર્ટૂન જોઈ અને વોલ્ટને ખૂબ જ ડિસ્પ્લેઝર એટલે કે એને નહોતી મજા આવી, નાખુશી થઈ હતી. Walt called for comments from a group of our people, કે વોલ્ટે જે છે તો કે અમારા ગ્રુપના અમુક લોકોને for comment એટલે કે રિવ્યુ માટે બોલાવ્યા. One after another they spoke up, એક પછી એક તેઓ બધા બોલ્યા. All echoing એટલે echoing એટલે કે હામાં હા પૂર્વી, એટલે કે all echoing to Walt's criticism, કે વોલ્ટની જે ક્રિટિસિઝમ હતી
કે વોલ્ટ જે ટીકા હતી કે એને કાર્ટૂન વિશે જેટલી પણ વાત વોલ્ટને નહોતી પસંદ તો બધાએ એવી રીતે વાત કરી કે બધાએ વોલ્ટને કીધું ભાઈ હા વોલ્ટ તું જે વાત કરે છે એ જ તો કે સાચી છે. I can get rubber stamps that say yes Walt asked Walt કે વોલ્ટે જે છે એવું કહ્યું કે ભાઈ એને એક પછી એક ગ્રુપના મેમ્બરને બધાને પૂછ્યું કે તમને આ કાર્ટૂન જે જોવો છો તો એમાં કોઈ સુધારો કરવો પડે એવું લાગે છે તો બધાએ કહે છે કે હા બરાબર છે વોલ્ટ તને જે લાગે છે કે આના આમાં સુધારો કરવો પડે છે એટલે તો કે ફાઇનલ છે. એટલે કે વોલ્ટને સંતોષ થયો નહીં તો વોલ્ટ જે છે એવું કહે છે કે હું જે છે એક રબર સ્ટેમ્પ મંગાવી લઉં કે જેમાં લખેલું હોય યસ વોલ્ટ કે હા વોલ્ટ તું કહે એ બરાબર છે. હી સ્નેપ્ડ એટલે કે ટોન્ટ માર્યો. Then he willed તે ફર્યો and asked the projectionist what he thought. પછી જે ગ્રુપના મેમ્બર્સ હતા એમાં એક પ્રોજેક્શનિસ્ટ પણ હતો. પ્રોજેક્શનિસ્ટ એટલે કે જે પ્રોજેક્ટર સંભાળવાનું કામ કરતો હોય એને પાસે ગયો અને પૂછ્યું કે તે શું વિચારે છે. The man says that dissent was in order. આ જે માણસ છે પ્રોજેક્ટર સંભાળવાવાળો એને જે સેન્સ એટલે કે એને ખ્યાલ આવી જાય છે કે ભાઈ વોલ્ટને આ બધાના વાતથી મજા આવી નથી એટલે એ પોતાનો અલગ જ જે છે એ તો કે કંઈક મત આપે છે. I think you are all wrong. મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. બરાબર છે એ કહીને પોતાનો મત આપે છે અને પોતાની રીતે વોલ્ટને અમુક સજેશન આપે છે. He declared એને એવું જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ એટલે કે મૂછમાં હસવું ખંધું હસવું. વોલ્ટે જસ્ટ સ્મિત કર્યું. You stick to your projector he suggested અને એને સજેસ્ટ કર્યું you stick to your projector કે ભાઈ તું તારા કામથી કામ રાખ. કમ્પ્લીટ. નેક્સ્ટ વધીએ તો વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ કે વોલ્ટ જે છે પોતાની જાતને દરેક પ્રવૃત્તિમાં સામેલ કરતો હતો. During one story conference on the Mickey Mouse Club TV show. ભાઈ તમે બધા Mickey Mouse Club TV show કદાચ જોયો હશે. એમાં જે છે મિકી માઉસ ને કોઈ એક કાર્ય પૂરું કરવાનું હોય એના માટે એ અલગ અલગ ટૂલ્સ નો ઉપયોગ કરતો હોય છે. એના માટે ટૂડલ્સ જે છે કરીને જે બોક્સ આવે એને તો કે બોલાવતો હોય છે. તો મિકી માઉસ ક્લબ ટીવી શો જે છે એની એક વખત કોન્ફરન્સ હતી સ્ટોરી કોન્ફરન્સ અને એમાં વોલ્ટ હાજર હતો. ત્યારે શું બને છે તો કે મિકી માઉસ ક્લબ ટીવી શો ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ કે સ્ટોરીમેન હતો એના હાથમાં પોઇન્ટર હતો. પોઇન્ટર તમે બધાએ જોયું હશે અને જો ન જોયું હોય તો આપણે ટેક્સ્ટ બુકમાં વોલ્ટ ડિઝની નો જે ફોટો છે એના હાથમાં જે પોઇન્ટર જેવું છે એટલે કે લાકડી જેવું છે જે પકડેલું છે એને તો કે પોઇન્ટર કહેવાય. તો કે વોલ્ટ ડિઝની જે છે એ મિકી માઉસ ક્લબ ટીવી શો ના કોન્ફરન્સમાં હાજર હતા અને સ્ટોરીમેન કે જે વાર્તા કહેતો તે હાથમાં પોઇન્ટર હતું અને વાર્તા શરૂ કરે છે. Pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. કે એમાં મિકી માઉસ ક્લબ ટીવી શો માં એક નવી સિક્વન્સ હતી કે ભાઈ બાઇસિકલ કઈ રીતે ચલાવવી એને આઉટલાઇનિંગ કરતો હતો એટલે એના વિશે વાત કરી રહ્યો હતો. Now when you get on your bicycle સ્ટોરીમેન વાત કરે છે કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો. આવું કોણ કહે છે? સ્ટોરીમેન. He began એને શરૂઆત કરી. Walt stopped him. વોલ્ટે અટકાવ્યો. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have bicycle of his own. શું વાત બને છે કે જ્યારે સ્ટોરીમેન જે છે પોતાના હાથમાં પોઇન્ટર લઈ અને હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ સાયકલ કઈ રીતે ચલાવવી એના વિશે વાત કરી રહ્યો હતો ત્યારે એમ બોલે છે કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો તો વોલ્ટ એને અટકાવી દે છે કે ઉભો રહે. કા તો કે તું તમારી સાયકલ જે છે એમાંથી તમારી શબ્દ કાઢી નાખ અને ફક્ત સાયકલ રાખ. એટલે એમ બોલ કે હવે જ્યારે તમે સાયકલ ઉપર બેસો છો એની પાછળનું કારણ શું તો કે વોલ્ટ એવું માનતો હતો કે ભાઈ આ દુનિયાનું દરેક બાળક જે પણ મિકી માઉસ ક્લબ ટીવી શો જોતું હશે એ એટલું ભાગ્યશાળી નથી હોતું કે પોતાની ખુદની બાઇસિકલ રાખી શકે. તો આ જે છે વોલ્ટ ડિઝનીની થિંકિંગ લેવલ હતું કે એ નાનામાં નાના માણસની પણ જે છે તો કે ધ્યાન રાખતો હતો. The story of Disneyland perhaps better than anything else કે ડિઝનીલેન્ડ ની જે વાત જે છે એ કદાચ બધાથી આખી અલગ જ છે. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કે illustrates એટલે કે વર્ણન કરવું વોલ્ટ્સ વિઝન વોલ્ટની જે વિઝન હતું તે એની stubborn determination એની stubborn એટલે કે દ્રઢ અને determination એટલે કે ઈચ્છા શક્તિ કે વોલ્ટનું જે દ્રઢ ઈચ્છા શક્તિ એનું વિઝન અને
ઈ બેનું વર્ણન કરે છે ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન, કે એ પોતે જે વિચારોમાં માનતો હતો એને સાકાર કરવા માટે જે વિઝન જોઈએ, જે ગોલ જોઈએ અને જે દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ એનું વર્ણન કરતું હોય એ છે ડિઝનીલેન્ડની સ્ટોરી. For years, વર્ષો સુધી Walt had quietly nursed the dream of a new kind of amusement park. Quietly nursed, quietly એટલે કે શાંતિથી, nursed એટલે કે ઉછેર કરવો, કે વર્ષો સુધી વોલ્ટ ડિઝનીએ જે છે એ તો કે પોતાના મનમાં જે છે તો કે આવું એક નવીન પ્રકારનું જ એક અમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ તો કે બનાવવાનું. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે જેમ આપણે ફન વર્લ્ડ છે કે બીજા કોઈ કૃષ્ણા વોટર પાર્ક છે કે જે રાજકોટમાં એલ્ડોરાડો હોય કે મહેસાણામાં હોય, ગાંધીનગરમાં હોય, જ્યાં પણ હોય એ બધા અમ્યુઝમેન્ટ પાર્ક કહેવાય, કે જ્યાં જઈને માણસ આનંદ કરી શકે. એક નવીન પ્રકારનું જ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું તો કે એના મનમાં વિચાર હતો, એને વર્ષો સુધી સાચવેલો હતો. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. It would be a potpourri. Potpourri એટલે કે collection of POTPOURRI. પોટપોરી એટલે કે સંગ્રહ, કે અમે નવું જ પ્રકારનું જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એક પ્રકારનો સંગ્રહ હશે. શેનો? તો કે ઓલ ધોઝ આઈડિયાઝ conjured up એટલે કે nurtured up, કે જેનો ઉછેર થયો હતો by his fertile imagination, એનું જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી એના દ્વારા વોલ્ટે જે પણ પ્રકારના આઈડિયા, જે પણ પ્રકારના વિચાર જે છે એને તો કે ડેવલપ કરેલા હતા, એ બધા જ અલગ અલગ જે વિચારો છે એને એકમાં રાખી અને તો કે એક નવી જ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું એ તો કે વોલ્ટનું સ્વપ્ન હતું. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. કે આજે નવીન પ્રકારનું જે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું હતું એમાં લાખો ડોલરનું સિંકિંગ એટલે કે ડૂબાણ, ધોવાઈ જવું, કે કદાચ અમ્યુઝમેન્ટ પાર્ક સક્સેસ નો પણ થાય તો આખરે એમાં જે લાખો ડોલર્સ બગાડેલા હોય એ તો કે વેસ્ટ થાય. અને એમાં વોલ્ટ જે પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માંગતો હતો એ તો કે પ્રીપોસ્ટરસ હતું, એટલે કે હાસ્યાસ્પદ હતું. તેથી એને આ વાત જે છે કોઈને પણ કરી નહીં. He just quietly began planning. એને બસ શાંતિથી આના વિશેનું પ્લાનિંગ એટલે કે આયોજન કરવાની શરૂઆત કરી. વોલ્ટ એવું માનતો હતો કે એને જે ડિઝનીલેન્ડ ઓપન કરવું હતું, ડિઝનીલેન્ડ બનાવવું હતું, નવીન પ્રકારનું જે છે એક અમ્યુઝમેન્ટ પાર્ક ની રચના કરવી હતી, તો એ એટલું બધું હાસ્યાસ્પદ હતું કે સામાન્ય માણસને જે છે તો એની કલ્પના જે છે એ પણ થતી હતી નહીં. તો લોકો એના સપના ઉપર હસે અને એમ કે ભાઈ લાખો ડોલર દે ધોવાણ કર્યું છે, લાખો ડોલર જે છે તો એ ડૂબાડી દીધા, તો એના કરતા વોલ્ટ જે છે આ વાત કોઈને કરતો હતો નહીં, પણ એને શાંતિથી આના વિશેનું પ્લાનિંગ શરૂ કર્યું. As usual though, he infused all of us with his own enthusiasm. કે દરેકની માફક જ, દરેક વખતની માફક જ વોલ્ટે અમને તેના ઉત્સાહથી પ્રેરિત કર્યા. When he finally told us about the project, જ્યારે એને ફાઇનલી અમને પ્રોજેક્ટ વિશે કહ્યું. Someone asked, કોઈએ પૂછ્યું, Walt, how should the Disneyland look? કોઈએ પૂછ્યું ત્યારે વોલ્ટ ડિઝની એના ટીમ મેમ્બર્સને વાત કરે છે કે આપણે આ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના છીએ. એમાંથી કોઈ એક વ્યક્તિ જે છે વોલ્ટ ડિઝનીને પૂછે છે કે વોલ્ટ ડિઝનીલેન્ડ જે છે કેવું હશે, અમ્યુઝમેન્ટ પાર્ક જે છે કેવું લાગતું હશે. ક્વિક કેમ ધ રિપ્લાય એટલે કે વોલ્ટે તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે આપણું ડિઝનીલેન્ડ જે છે કેવું લાગશે તો કે આ પૃથ્વી પર એક પણ વસ્તુ એના જેવી હશે નહીં, એટલે એકદમ યુનિક હશે, એકદમ અજોડ હશે, કે પૃથ્વી પર જેટલા પણ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક છે એના કરતા અલગ જ પ્રકારનું ડિઝનીલેન્ડ બનશે, એ પ્રકારે ડિઝનીલેન્ડ લાગશે. પ્રેડિક્ટેબલી એટલે કે દેખીતી રીતે જ વી હેડ ટ્રબલ રેઝિંગ મની, કે અમારે પૈસા ઉઘરાવવામાં તકલીફ પડી, એટલે કે જે અત્યારે કંપની આઈપીઓ બહાર પાડી અને તો કે પૈસા શેર માર્કેટમાંથી ઉપાડે છે કોઈ નવી વસ્તુ વેન્ચર સ્ટાર્ટ કરવા માટે, તો ત્યારે પણ જે છે એ તો કે પબ્લિક પાસેથી પૈસા લેવાના હતા. નવો આઈપીઓ બહાર પાડેલો હતો ત્યારે એમાં એને ઘણી બધી તકલીફ પડેલી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન એટલે કે પણ ડિઝનીલેન્ડ તો કે ફાઇનલી શરૂ થયું જ ઇન જુલાઈ 1955 અને જુલાઈમાં ડિઝનીલેન્ડ તો કે ખુલ્લું મુકાયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને પ્રથમ દિવસથી જ
millions of people have flocked to see the unique creation of Walt's imagination. Flocked એટલે કે પ્રવાહ, ઘસારો થવો, અને લાખો લોકોએ જે છે તો કે ઘસારો કરેલો હતો વોલ્ટનું જે યુનિક ક્રિએશન જે છે એને તો કે જોવા માટે. વોલ્ટનું યુનિક ક્રિએશન એટલે કે ડિઝનીલેન્ડ જોવા માટે પહેલા જ દિવસથી દુનિયાના લાખો માણસો જે છે એ તો કે ત્યાં ઘસી આવ્યા હતા. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the parks, staring as happily as any tourist. કે આ ડિઝનીલેન્ડ કેવું હતું તો કે લાઈક અ કિડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નવા રમકડા સાથે, ધ બ્રાઇટેસ્ટ, ધ બિગેસ્ટ એટલે કે સૌથી મોટું, શાઇનીએસ્ટ એટલે કે સૌથી ચમકદાર ટોય ઇન ધ વર્લ્ડ. કે નાના છોકરાની માફક જે છે કે નાના છોકરાને તમે રમકડું લઈ દો, બરાબર, એ હંમેશા ખુશ રહે. તો વોલ્ટ ડિઝનીનું જે ડિઝનીલેન્ડ હતું એ આપણા બધા માટે એક રમકડું હતું, અને હજી પણ છે. કેવડું રમકડું છે તો કે મોટું, એક નવું અને સૌથી ચમકદાર રમકડું કે જે કોઈ પણ વ્યક્તિ પાસે હજી સુધી છે નહીં. વોલ્ટ યુઝ ટુ વેન્ડર એટલે કે આટા મારવા, રખડવું. કે વોલ્ટ જે છે હંમેશા આટા મારતો હતો થ્રુ ધ પાર્ક એટલે કે જે ડિઝનીલેન્ડ છે એમાં તો કે એક મુલાકાતીની જેમ તો કે તે આટા મારતો હતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે કોઈ પણ પ્રવાસી હોય અને એ જેટલું ધ્યાનથી ડિઝનીલેન્ડ ને જોતો હોય એટલું જ ધ્યાનથી વોલ્ટ ડિઝની વારંવાર જ્યારે પણ આટો મારતો ત્યારે જોતો હતો. એની પાછળનું કારણ શું હોઈ શકે તો કે જે છે તો કે કદાચ વોલ્ટ ડિઝનીને એવું લાગતું હોય કે ભાઈ આમાં કોઈ સુધારો કરવો પડે એમ હોય તો જરૂર હોય તો ત્યાં કરી શકાય.